નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અવાવરુ વિસ્તારમાં રાત્રિના સમયે જૂનાગઢ મધર ડેરીના દૂધના ટેન્કરના ચાલક તથા ક્લીનર તેમજ નવસારીના બે પશુપાલકોએ એકબીજાની મદદગારીથી ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા હતા, જે અંગેની મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી. પોલીસની રેડમાં દૂધના ટેન્કરમાંથી આરોપીઓ ચાલાકીપૂર્વક દૂધની ચોરી કરીને અન્ય નાના ટેન્કરમાં ભરીને વેચવાના ઈરાદે ચોરી કરી રહ્યા હતા. એસઓજીની ટીમે ટેન્કર ચાલક સહિત 4ની અટક કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા દૂધના ટેન્કરને લગાડેલા તાળાનું સીલ તોડી તાળું ચાવી વડે ખોલી ટેન્કરમાં પ્લાસ્ટિકનો પાઇપ નાખી અન્ય ટેન્કરમાં 200 લીટર દૂધ ₹8,000નું ભરી ચોરી કરતા હતા અને ટેન્કરમાં પાણી ભરી દેતા હતા. પોલીસે દૂધના ટેન્કર ચાલક ઝફર મોહમ્મદ મંસૂરી અને ક્લીનર સમીર ખાન ચૌધરી, કિરણ અર્જુનભાઈ ભરવાડ, અર્જુન નાગાભાઈ ભરવાડને રંગે હાથ ઝડપી લઈ તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરી ₹2,36,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે. એમના ડ્રાઈવર અને એમના શાગીર્દો દ્વારા મળીને એક જગ્યા ઉપર નવસારીની અંદર આ ટેન્કર ઊભો રાખવામાં આવ્યો હતો અને એમના દ્વારા આ દૂધ કાઢવાની ચોરી કરવાની કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમ દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ટોટલ 4 આરોપીની ધરપકડ થઈ છે અને તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે.